ચલો હવે જે રીતે આપણે કાલે કંપની ક્રિએશન શીખ્યા, હવે આગળ આપણે શીખીશું મેઇન ચેપ્ટર બુકમાંથી. તો આપણને બુકમાં આપેલું છે 3rd નંબરનું ચેપ્ટર મેન્ટેન ચાર્ટ ઓફ અકાઉન્ટ્સ. બરાબર, ચાર્ટ ઓફ અકાઉન્ટ્સનો જે ઓપ્શન છે બહુ બધા ખાતાઓ બનાવેલા હોય એમને જોવા હોય, એના માટે બહુ બધા ખાતા એટલે કે જે બી અંદર વર્ક કર્યું હોય એને જોવું હોય કે કઈ જગ્યાએ ગ્રુપ છે, લેજર છે, બધું તમે જે ક્રિએટ કર્યું છે તમને ચાર્ટ ઓફ અકાઉન્ટમાં જઈને મળે. પ્લસ ચાર્ટ ઓફ અકાઉન્ટમાં ક્રિએટ બી થાય. એક ક્રિએટ નો સિમ્પલ ઓપ્શન બી આપ્યો છે અને એક ચાર્ટ ઓફ અકાઉન્ટ ની અંદર બી ક્રિએટ નો ઓપ્શન આપ્યું છે. પછી જોઈએ અમને આપણે બુકમાંથી સ્ટાર્ટ કરીએ. તો પેજ નંબર છે 69 નંબરના પેજ પર આપણે જોઈએ તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે ગેટવે ઓફ ટેલી, ચાર્ટ ઓફ અકાઉન્ટ, અકાઉન્ટિંગ માસ્ટર ને ગ્રુપ. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીશું. તો પહેલા તો અહીંથી કંપની સિલેક્ટ કરી દઈએ. તો મેં બનાવી હતી અક્ષતા નંદની વાળી કંપની, તો સિલેક્ટ. બુકમાં આપણને સુહાન સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આપી છે. આખી જે બુક છે એક કંપનીની જ આપેલી છે કે એની અંદર કેટલો માલ આવ્યો છે, ગયો છે, પછી કોની પાસેથી ઉધાર છે, બધું જમા છે, બરાબર, કેટલું બેલેન્સ આપણું મળ્યું એ બધું જ આની અંદર બુકમાં તમને આપેલું છે. એક ચેપ્ટરનું જ આપેલું છે આખે આખું. તો આપણે કંપની અક્ષતા નંદની જે મેં લીધી છે એની જગ્યાએ તમે તમારી કોઈ બી લઈ શકો છો અને બુક પ્રમાણે સુહાન સોફ્ટવેર પણ લખી શકો છો. તો જો હવે આપણે અહીંયાથી સ્ટેપ ફોલો કરીએ. તો ગેટવે ઓફ ટેલી એટલે કે આપણી આ મેઇન સ્ક્રીન આ, બરાબર, આ ગેટવે ઓફ ટેલી. એની અંદર આપણાને જે છે ચાર્ટ ઓફ અકાઉન્ટ, આ ચાર્ટ ઓફ અકાઉન્ટ્સમાં આવવાનું. ચાર્ટ ઓફ અકાઉન્ટ્સ ની અંદર અકાઉન્ટિંગ માસ્ટર એટલે કે આ અકાઉન્ટિંગ માસ્ટર, અકાઉન્ટિંગ માસ્ટર ની અંદર ગ્રુપ, બરાબર, આ ગ્રુપ્સમાં આવવાનું. તમને અહીંયા ટોટલી આ બધા ગ્રુપ મળી જશે, જેમાં નીચે લખેલું છે 28 ગ્રુપ. બરાબર, 28 ગ્રુપ મીન્સ કે આપણી પાસે ઓલરેડી 28 ગ્રુપ છે જે અંદર કંપનીમાં આપેલા જ છે. બરાબર, જેવી રીતે કે મોબાઈલ આપણે લઈએ તો મોબાઈલમાં કેવી અમુક એપ્લિકેશનો હોય છે પહેલેથી ઇન્સ્ટોલ કરી એ ટાઈપની, અને અમુક જે ફીચરો હોય છે બસ આ બી એ જ છે. તો ગ્રુપ એટલે કે હું સમજો કે વસ્તુ મળી છે કે ગઈ છે, પૈસા આવ્યા છે કે ગયા છે, એનો જે વ્યવહાર આપણે બતાડીએ ને એ આપણે લઈએ છીએ ગ્રુપમાં. બરાબર, ઇનડાયરેક્ટ ઇન્કમ છે, એક્સપેન્સ છે, મળ્યું હોય તો ઇન્કમ લઈએ અને એક્સપેન્સ એટલે કે જે ગયું હોય એના માટે. બરાબર, ક્રેડિટર છે, ડેબિટર છે, આપનાર, લેનાર, બેંક અકાઉન્ટ છે, કોઈ બેંક નું નામ હોય લાઈક બેંક ઓફ બરોડા, કોટક બેંક, એસબીઆઈ બેંક, તો એના ગ્રુપમાં આપણે બેંક અકાઉન્ટ બતાડીએ. એટલે કે જે વ્યવહાર તમે કોઈ પાસેથી પૈસા લીધા, તમારી પાસે પૈસા આવ્યા છે, તો એ જે વ્યવહાર થયો તમને પૈસા મળે એટલે કે તમારી પાસે આવક થઈ છે, તો એ તમારે બતાવવું હોય તો ઇનડાયરેક્ટ ઇન્કમ આપણે લેવું પડે. ઉપર નામ આવે કે તમને જેવી રીતે કે કોઈનું રેન્ટ મળ્યું છે તો રેન્ટ રિસીવ એ લખવું પડે, પણ નીચેનું જે ગ્રુપ હોય ઇનડાયરેક્ટ ઇન્કમ એક્સપેન્સ, એક ગ્રુપમાં આપણે આ બતાડીએ છીએ વ્યવહારમાં એમ કે તમે રેન્ટ રિસીવ અકાઉન્ટ ઉપર લખશો તો ગ્રુપમાં તમે ઇનડાયરેક્ટ એક્સપેન્સ ઇન્કમ સોરી ઇન્કમ લઈ શકો છો. બરાબર, તો એ બતાવવું પડે. ઉપરનું આપણે લખીએ છીએ જ્યારે નીચેનું ગ્રુપ અંદર આપેલું જોઈશે. એના સિવાયના પણ હજી આપણે બનાવીશું, પણ હમણાં માટે ખાલી આ જોવાનું છે. તો આ પણ યાદ રાખવાનું, આ બી એમસીક્યુમાં પૂછાય છે કે કયા સોરી કેટલા ગ્રુપ હોય છે જે ઓલરેડી ટેલીમાં આપેલા હોય છે, તો 28 એટલું યાદ રાખવાનું. ચલો એસ્કેપ દબાવશો અહીંયાથી એટલે તમે બહાર આવી જશો. એસ્કેપ પર પ્રેસ કરવાનું, જેટલા સ્ટેપ અંદર ગયા એટલા સ્ટેપ તમે બહાર આવશો. અહીંયા એસ્કેપ નહીં દબાવવાનું, અહીંથી આપણે ટેલીમાંથી બહાર નીકળી જઈશું. બરાબર, એટલે અહીંયા આવીને સ્ટોપ થઈ જવાનું. તો જો પહેલું આપણે જોયું ચાર્ટ ઓફ અકાઉન્ટ. સેકન્ડ નંબરનું પેજ છે 70 નંબરનું, એની અંદર તમને આ સ્ક્રીન મળી જશે જે મેં તમને હમણાં બતાડીએ. નીચે જુઓ નોટમાં લખ્યું છે
કેન નોટ બી ડિલેટ, બરાબર. તમારા જે ગ્રુપ છે ડિલેટ નહીં થાય, જે બનેલા છે. સામુના 71 નંબરના પેજ પર જોઈએ તો લેઝર બતાવે છે, બરાબર. અહીંયા લેઝર આપેલા છે કે એન પ્રોફિટ એન્ડ લોસ, બરાબર. પ્રી ડિફાઈન, આ બી જે લેઝર છે ઓલરેડી બનેલા હોય છે, જેવી રીતે કે પેલા ગ્રુપ બનેલા છે 28, એવી રીતે બે લેઝર છે સેલ્સ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ, એ ટેલીમાં આપેલા જ હોય. જે બનેલા છે એ આપણે બનાવવાના નહીં, બીજી વખત એ બનશે બી નહીં, એક્સેપ્ટ જ નહીં થાય. પણ જે નવા હશે આપણે ક્રિએટ કરી શકીએ. લાઈક તમે કેસ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ બનાવવા બી જશો ને તો તમને ના પાડી દેશે, એક્સેપ્ટ જ નહીં થાય, બતાવશે કે ઓલરેડી બનેલું છે, બરાબર. તો જવાનો સ્ટેપ ફોલો કરીએ. તો ગેટવે ઓફ ટેલી, ચાર્ટ ઓફ અકાઉન્ટ, અકાઉન્ટિંગ માસ્ટરમાં લઈ જાઓ. જે રીતે હમણાં ગ્રુપમાં ગયા એ રીતે આપણે લેજરમાં જવાનું છે. તો ચાર્ટ ઓફ અકાઉન્ટ, અકાઉન્ટિંગ માસ્ટરની અંદર લઈ જાઓ. યલો કલરની હાઇલાઇટ દેખાય એનો મિનિંગ આપણે એ ઓળખ પર છે, અહીંયાથી લેજર. લેજર આવી જાય પછી જોઈ શકો છો ગ્રુપ તો છે જ, આ 28 ગ્રુપ એન્ડ 2 લેજર, બરાબર. તાર્યું પ્રોફિટ એન્ડ લોસ અને બીજું કે તાર્યું કે જે આપણી પાસે છે, બરાબર. આ બે લેજર છે. હવે પાછળના પેજ પર આવશો 72 નંબરના પેજ પર, તો અહીંયા તમને બતાડે છે તો હજી આપણે કી પ્રેસ કરવાની છે F5. તો અહીંયા કીબોર્ડમાં F5 દબાવશો તો તમને આ લેજર બતાવશે કેસ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ, બરાબર. જે બનેલા છે એ જ. જો અહીંયા નામ હોય ને અહીંયા ગ્રુપ હોય, પેલા જે 28 ગ્રુપ છે ને આ જ છે, અને અહીંયા કેસ એન્ડ પ્રોફિટ એન્ડ લોસની જગ્યાએ આપણે બીજા બી હજી લેજર બનાવીશું. પછી નીચેના ફોટામાં જોઈએ 72 નંબરનું પેજ છે, એની અંદર આપણને કીધું છે ક્રિએશન ઓફ માસ્ટર ઇન ટેલી પ્રાઇમ. હવે ક્રિએટ નો ઓપ્શન છે, પણ જોવાનું છે કશું ક્રિએટ નથી કરવાનું, બનાવવાનું નથી. તો અહીંયા આવવાનું છે ક્રિએટમાં. ક્રિએટમાં આવીને બાજુનું પેજ છે 73 નંબરનું, બરાબર. જેની અંદર ઉપર લખેલું છે ક્રિએટ માસ્ટર સ્ક્રીન, બરાબર. બે ફોટા આપેલા છે, એક આ છે ને એક આ છે. તો આ ફોટાની અંદર આવી રીતે એનો જે સ્ક્રીન છે એનો ફોટો આપેલું છે, બરાબર. પછી આની અંદર નીચેનો જે ફોટો છે એની અંદર આપણને છે ને આ ચેન્જ કંપની છે, ચેન્જ કંપનીની નીચે સોમવાર આપેલું છે, એ સોમવાર પર ક્લિક કરવાનું કે છે. તો સોમવાર પર ક્લિક કરવાનું એટલે તમને બીજા ફંક્શન જોવા મળશે, બરાબર. જેવી રીતે કે સોરી ક્રેડિટ લિમિટ છે, બજેટ છે, કરન્સી છે, આ બધા નવા ઓપ્શન આવી ગયા. હું ફરી અહીંયાથી 100 ડેઝ પર ક્લિક કરીશ તો ઓપ્શનો જતા રહેશે. એટલે આના સિવાયના હજી ઓપ્શનો છે, એમ તમે 100 મોર પર ક્લિક કરશો ને એટલે બતાવશે, બરાબર. પછી પાછળનું જે પેજ છે 74 નંબરનું, એની અંદર આ સ્ક્રીન છે. તો ડાયરેક્ટ હું લાસ્ટ નંબરની સ્ક્રીન બતાડું આ વાળી કેવી રીતે, તો જો હજી અહીંયા ક્લિક કરવાનું છે શો ઇનએક્ટિવ પર. જેવું શો ઇનએક્ટિવ પર ક્લિક કરશો તો તમને બીજા ફંક્શનો ફરી બતાવશે, જેવી રીતે કે કોસ્ટ કેટેગરી, કોસ્ટ સેન્ટર ક્લાસ, નીચે પ્રાઇસ લેવલ, પ્રાઇસ લિસ્ટો, સ્ટોક ગ્રુપ, બરાબર. આ બધા ઓપ્શનો અમને બંધ છે. આને એક્ટિવેટ કરીશું તો આ જે ડાર્ક દેખાય છે ને ગ્રુપ લેજર, એવી રીતે એ પણ ડાર્ક થઈ જશે ને એની અંદર આપણે વર્ક કરી શકીશું. આપણે જે આગળ પેલું F11 વાળું જોયું ને એના જેવું છે. આ F11 છે ને એની અંદર જેવી રીતે કે આઈ કોસ્ટ સેન્ટર, જો મેં આને યસ કરીશ ને તો ત્યાં બી કોસ્ટ સેન્ટરના ઓપ્શનો આવી જશે. જો ક્રિએટ સોમવાર એન્ડ હા, જો સોમવારમાં જ આવી ગયું કોસ્ટ કેટેગરી, સેન્ટર ને ક્લાસ. એટલે એ જે ઓપ્શન હતો જે સ્કીપ કર્યો એની અંદર આ બધા ઓપ્શનો છે. ત્યાં યસ કરીશું તો અહીંયા થઈ જશે, બરાબર. ફરીથી એને નો કરી દઉં F11 ધેન કોલ સેન્ટરમાં નો, બરાબર. એટલે આટલા ઓપ્શનો છે ક્રિએટના, એટલે જે દેખાય છે એના સિવાયનું પણ બહુ જ બધું આપેલું છે. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીશું આપણો મેઇન પોઈન્ટ, બરાબર. પછી આ આપણે કાલે જોઈશું, આજે ખાલી આટલું જોઈ લો, થોડુંક જ એક વખત ખબર પડી જાય. પછી આપણે જે ક્રિએટ કરવાનું ચાલુ કરીશું પછી બંધ જ નહીં થાય, એ તો બહુ જ છે.
કર્યું.